સુરત શહેરમાં નિવૃત્ત સિનિયર સિટીઝનના મોબાઈલ ફોનમાં બનાવટી ડિજિટલ લિંક મોકલી સાયબર ફ્રોડ આચરવાના ગુનામાં મધ્યપ્રદેશ ખાતે સાયબર ક્રાઇમ રેકેટ ચલાવતા આરોપીઓની ગેંગને ઝડપી પાડતી સુરત શહેરની સાયબર ક્રાઇમ સેલ. સુરત શહેરમાં વેસ્ટર્ન રેલવેના નિવૃત્ત મિકેનિકલ ફિટર ગ્રેડ 1ના અધિકારી ગત 30 નવેમ્બરે નિવૃત્ત થયા. તેમણે પ્રોવિડન્ટ ફંડ પેટે 28 લાખ મળ્યા, જેમાંથી 20 લાખની એફડી કરાવી અને 8 લાખ રૂપિયા પોતાના ખર્ચ માટે રાખ્યા. 5મી ડિસેમ્બરે ગઠિયાઓએ રેલવે ડીઆરએમ ઓફિસના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી પેન્શન એક્ટિવેટ કરવાના નામે ફોન કર્યો, લિંક મોકલી ઓટીપી માંગીને વૃદ્ધના ખાતામાંથી 8,12,000 રૂપિયા ઉપાડી લીધા, જેથી આ ગેંગે શિકારને ફસાવવા માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. તેઓ ભોગ બનનારને ડરાવી કે લાલચ આપીને એક ફેક ડિજિટલ લિંક મોકલી હતી. જેવી આ વ્યક્તિ લિંક ઉપર ક્લિક કરે કે તરત જ આરોપીઓ તે વ્યક્તિના મોબાઈલના ફોનનું રિમોટ એક્સેસ મેળવી લેતા હતા. આ એક્સેસની મદદથી તેઓ ફોન હેક કરી દેતા અને પીડિતના બેંક એકાઉન્ટના પૈસા ટ્રાન્સફર કરી લેતા હતા. ઓટીપી પર તેઓ જાતે જ રીડ કરી લેવાની ક્ષમતા ધરાવતા હતા. પકડાયેલા 9 આરોપીઓને શૈક્ષણિક વિગતો તપાસતા પોલીસ પર હેપતાઈ ગઈ. ગેંગમાં પકડાયેલ આરોપીઓમાં 1 મોહમ્મદ ગુલામ જાકીર હુસેન, 2 અભિનવ પાંડે, 3 સમીર હુસેન, 4 ધર્મરાજ વિશ્વકર્મા, 5 આદિત્ય સહાને, 6 આફતાબ હુસેન, 7 તોફિક મોહમ્મદ અલી, 8 શાહનવાઝ અલી, 9 પ્રાંસ વિનોદ, બધા જ અરુણનગર જનતા કોલેજ રોડ રેવા મધ્યપ્રદેશના અને તેમના મૂળ વતન ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢના, અને તેઓ માત્ર 10 અને 12 જ પાસ હતા. માત્ર પ્રિયાંશુ પાઠક બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ઓછા ભણેલા યુવાનોએ ટેકનોલોજીના સહારે દેશભરમાં સેંકડો લોકોને લાખોનો ચૂનો લગાવ્યો. સુરત પોલીસને રડારમાં આવી ગયા. તપાસમાં સુરત પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓ માત્ર બેંક ફ્રોડ જ નહોતા કરતા, પરંતુ betbook247.com નામની ગેમિંગ વેબસાઇટના માધ્યમથી મોટું રેકેટ ચલાવતા હતા. તેઓ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંનો ઉપયોગ ગેમિંગ પ્લેટફોર્મ પર લોકોની જીતેલી રકમ ચૂકવવા માટે અથવા નવા લોકોને આઈડી પૂરા પાડવા માટે કરતા હતા. લૂંટના નાણાં વાઇટ કરવા માટે તેઓ ગેમિંગ વેબસાઇટને એક મજબૂત કવર તરીકે વાપરતા હતા. આ રીતે તેઓ ગુનાહિત નાણાંની હેરાફેરી કરીને પોલીસને હાથ તારી આપતા હતા. સાયબર માફિયાઓ અંતે ચાલાકીથી ભાડાના ફ્લેટના એડ્રેસ ઉપર અલગ અલગ બેંક ખાતાઓની કુરિયર મારફતે કીટ મંગાવતા હતા. એકવાર કીટ મળી જાય એટલે તેઓ મોબાઈલમાં એકાઉન્ટમાં લોગઇન કરીને ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરતા હતા. એટીએમથી રોકડા રૂપિયા ઉપાડીને મુખ્ય આરોપીને ચેતન અને શુભ ઉર્ફે બજરંગ બલી સુધી પહોંચતા હતા. તેઓ ડિપોઝિટ અને વિથડ્રોલ નામના 2 સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપ ચલાવતા હતા, જેમાં ફ્રોડના રૂપિયા સ્ક્રીનશોટ અને સ્લીપો અપલોડ કરીને હિસાબ રાખવામાં આવતો હતો. સુરત પોલીસને આ કામગીરીમાં મોસમોટો કૌભાંડનો પર્દાફાશ થયો. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 391 જેટલા બેંક ખાતાઓની વિગત મેળવી છે. તેમજ અંદાજે 19 કરોડ 24 લાખ રૂપિયા સુધીનું વધુનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગના પોર્ટલ ઉપર આ ટોળકી સામે દેશભરમાંથી કુલ 119 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. પોલીસે હવે આ તમામ ફરિયાદોને તાર જોડીને તપાસ આગળ કરી. પોલીસે ટીમ દરોડા દરમિયાન રીવા સ્થિત ફ્લેટમાંથી 27 મોબાઈલ ફોન, 3 લેપટોપ, 51 ડેબિટ કાર્ડ, 13 સિમ કાર્ડ, પાસબુક 23, હિસાબની બુક નંગ 4, રાઉટર 1 જપ્ત કરેલ. એટલું જ નહીં પણ આરોપીઓ મહિને 15,000 રૂપિયાના ભાડાના ફ્લેટમાં રહીને આ સમગ્ર રેકેટ ચલાવતા હતા. મુખ્ય આરોપી પ્રિયાંશુને મિર્ઝાપુરથી અને બાકીના 8 શખ્સોને રીવાથી ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને વધુ તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ગયા વર્ષમાં 30 નવેમ્બરના રોજ એક રેલવેના કર્મચારી નિવૃત્ત થયા હતા અને નિવૃત્ત થયા બાદ એમને પ્રોવિડન્ટ ફંડનું 28 લાખ જેટલા પૈસા એમને અકાઉન્ટમાં આવ્યા. એમાંથી 20 લાખ રૂપિયાની એફડી કરાવ્યા પછી 8 લાખ રૂપિયા એમને પોતાના ખર્ચ માટે સેવિંગ બેંક એકાઉન્ટમાં સાઈડમાં રાખેલા હતા. અને ત્યારે એમને એક કોલ આવ્યું અને સામેથી એમ કહેવામાં આવ્યું કે અમે લોકો એ રિજનલ રેલવે મેનેજરની ઓફિસથી બોલી રહ્યા છીએ અને તમને એક ઓટીપી આવશે અને તે ઓટીપી તમને આપશો તો પછી તમારો પેન્શન એક્ટિવેટ થઈ જશે. તો એમ કહીને એમને એક ડિજિટલ લિંક મોકલવામાં આવી અને ડિજિટલ લિંક પર ક્લિક કરવાથી એમનું ફોન હેક થઈ ગયું અને ફોન હેક કર્યા પછી એમના અકાઉન્ટમાંથી કુલ 8,12,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા. અને આ બાબતની એફઆઈઆર અહીંયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી, જેના તપાસ દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ કરીને ખબર પડી કે જે મુખ્ય આરોપી છે પ્રિયાંશુ એ રેવાનું છે અને જે 8,12,000 રૂપિયા હતા એમાંથી
3,17,000 જેટલા રૂપિયા ઉત્તર પ્રદેશ ગ્રામીણ બેંકમાં જે રીવાવાડી બ્રાન્ચથી હતી એમાં ટ્રાન્સફર થયા હતા. પછી એને પકડવા માટે આપણી ટીમ અહીંથી રીવા ખાતે ગઈ. રીવા ગઈ તો પછી ખબર પડી કે જે મુખ્ય આરોપી છે એ મિર્ઝાપુર જતો રહ્યો. પછી આ ઓપરેશન લાંબુ ખેંચાઈ ગયું અને અઠવાડિયા સુધી આ ઓપરેશન ચાલ્યું, જેમાં મુખ્ય આરોપીને મિર્ઝાપુરથી ઝડપી પાડીને પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન આ મામલો સામે આવ્યો કે રીવામાં એક ભાડાના મકાનથી એક આખી સાયબર ક્રાઇમની મોટી રેકેટ ચાલી રહી છે. પછી પ્રિયાંશુને લઈને અને લોકલ પોલીસની મદદ લઈને ત્યાં જઈને રેડ કરવામાં આવી અને ત્યાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને એમને પાસેથી કુલ 27 ફોન અને 3 લેપટોપ સિવાય ઘણા બધા ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પાસબુક વગેરે પણ લેવામાં આવ્યું છે. અને આરોપીઓ પાસેથી કુલ 391 જેટલા અકાઉન્ટની વિગત મળી આવેલ છે, જેમાં 119 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ટોટલ જે ફ્રોડનો આંકડો અત્યાર સુધીમાં સામે આવ્યું છે 19 કરોડ 24 લાખ જેટલું છે. અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે કે એ લોકો ખરેખર પૈસા કોને મોકલતા હતા અને એમને